જય ગુરુદેવ ભગવાન. આપણે આજ પાછા મોટા મુંજેસરમાં એક નવી જ વેરાયટી છે સાયન્ટિફિક એગ્રીસીડની, અને ચણાની વેરાયટી છે. તમને ચણાના દાણા બતાવી દઉં અને સાઈઝ બતાવી દઉં. પહેલાં તો હવે તમે ખાલી ચણામાં ફાલ જુઓ, આટલી ટૂંકી ડાળખીએ માલ લાગવો, અને ચણાની ફૂટ જુઓ. અને બીજો પ્લસ પોઈન્ટ એ જુઓ, તમે આ પાકી ગયેલો માલ છે, ક્યાંય તમને ખરે જુઓ. નકર વાઢવામાં આપણે ઘણાઈને અત્યારે ખરવાનો પ્રોબ્લેમ થાય છે, અને આ વાઢેલું ફિલ્ડ છે. તમે આમાં પણ જોઈ શકો છો કે ખરવાનો પ્રોબ્લેમ બહુ જૂજ ઓછો એમ આવું છે જ નહીં એવું કહો તોય પણ હાલે. આ નવી વેરાયટી છે અને પ્રભાતની સિરીઝમાં આવશે, રિસર્ચમાં છે. આવતા વર્ષે તમને થોડું ઘણું કદાચ વાવેતરમાં માગો તો મળી શકે એવું છે. અને તમે જોવો ને તો આમ ખાલી વિડીયો જોવો, ફિલ્ડ જોવો, એકારે પાકી ગયું છે ને વિડીયોમાં તમે ખાલી જોવો, નકરા દોઢ વાત દેખાય. ચણાના પોપટા જોઈ લો તમે, ખાલી ટૂંકી સાઈઝમાં તમે જોઈ લો, ખાલી પોપટા જ, નકરું પોપટો જ દેખાય છે. અને તમે ચણાની સાઈઝ જોઈ લીધી, અને પાકવામાં અત્યારે બહુ સારું છે, એક સરખું પાકી ગયું છે, અને એમાં કાંઈ ઘટે નહીં એવી વેરાયટી કહી તો ચણામાં આપણે કહી શકીએ છીએ. અત્યારે જે કોઈને લેવું હોય તો સાયન્ટિફિક એગ્રીસીડ આપણે જુનાગઢ ચોકીનો કોન્ટેક કરી શકે. આપણે વિડીયોમાં કોન્ટેક નંબર આપશું. અને વેરાયટી બહુ સારી છે. ઓન ફિલ્ડ હું અત્યારે પાકી ગયો ત્યારે આપણે આવ્યા છીએ, અને આ વાઢેલા ચણા પડ્યા છે, અને આ બાજુ ઊભે છે ને વાઢવાનું ચાલુ છે. અને આપણે જો આ વાઢેલા પાથરે જોઈ લઈ, તમને બતાવી દઉં. એવું નથી કે હારામાં જ આપણે બતાવવું છે. આ માલ વાઢેલો છે, એમાંય તમે દોડવા જોઈ લો. અને આ તમે જુઓ ખાલી દોડવા, અને આમ જો ખખડ્યા હોતે નો ભાઈ દાણા બધા જોઈ લો. દોડવા તમે ગમે ત્યાં જાઓ, ટૂંકી ડાયરખીએ ફૂટ જોઈ લો, ઉપર નીચે બધી રીતે જુઓ. બહુ સારી વેરાયટી છે. જો કોઈ ખેડૂત મિત્રો નવી વેરાયટી વાવવાનું વિચારતા હોય તો આ વેરાયટી બહુ સારામાં સારી છે, અને તમે વાવી શકો છો. સારું મિત્રો, મળશું નવા વિડીયોમાં.